સાબરકાંઠામાં એચએમપી વાયરસ પોઝિટિવ કેસ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે તેમજ પ્રાંતિજના જે ગામમાંથી પોઝિટિવ કેસ નોંધાયો છે ત્યાં 4 ટીમો સર્વેલન્સની કામગીરીમાં જોડાઈ છે। આ ટીમને જો કોઈ પણ વ્યક્તિના શંકાસ્પદ લક્ષણો દેખાશે તો તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાશે। જો સીએચડી અને પીએચડી સેન્ટરમાં જો કોઈ પણ શંકાસ્પદ લક્ષણો વાળા દર્દી મામલે પડે તો તાત્કાલિક તેમને મેડિકલ રિપોર્ટ માટે પણ કામગીરી હાથ ધરાશે। બીજી તરફ જે બાદ દર્દીની એચએમપી પોઝિટિવ કેસ હશે તેની સામે પણ તબિયતની સુધારો જોવા મળી રહ્યો છે તો આરોગ્ય વિભાગ અને ખાનગી તબીબોની ટીમ સતત 12 દર્દીના ઓબ્ઝર્વેશન રહી સારવાર આપવામાં આવી રહી છે। પ્રાંતિજ તાલુકામાંથી એક એચએમપીનો પ્રાઇવેટ હોસ્પિટલમાં એક શંકાસ્પદ કેસ દાખલ થયેલો છે। 7 વર્ષની ઉંમર છે આ બાળકની। આ જે એમની પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, પરંતુ એચએમપી વાયરસની રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ VRDL જે ડેઝિગ્નેટેડ હોય એમાં ટેસ્ટ કરાવવાનો થાય છે, એટલે એના સેમ્પલ કલેક્ટ કરી અને એનો ટેસ્ટ બીજી મેડિકલ કોલેજ માટે સેમ્પલ મોકલી આપવામાં આવેલા છે। અમે સેમ્પલના ટેસ્ટની રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે।